બનાવી લે ખાવાનું. કોઈ નહીં. કેમ કોઈ નહીં? ખીચડી મૂકી હતી એ ચડે ને એ પહેલા તો ગેસનો બાટલો ખાલી થઈ ગયો. ઓ નો. ગઈડા તારા ખીચડી ગાડી વાતો કરી લેવી જોઈએ ને. શું થાય તે? તારા ગાડી વાતો કરું મારું મોઢું ચડી જાય તો ખીચડી ના ચડી જાય. હું તને છેલ્લી વાર પૂછું છું તો ખાવાનું છે કે નહીં? કેટલી વખત કહેવાનું નહીં ખાવું મારે? અરે શું થયું? તમ મારું છે બિચારાના. તમારો લાડલો છોકરો ખાવાનું નહીં ખાતું. કેસે ફોન લઈ આલો તો જ ખાવાનું ખાય. અરે એ તો છોકરું છે યાર, પ્રેમથી સમજાવો, સમજી જશે. અરે બેટા સામાન. હા પપ્પા. શું થયું બેટા? તમ ખાતો નહીં? મારા પપ્પા આઈફોન 17 લેવો છે. સારું, કોઈ વાંધો નહીં, લઈ લેજે. કેટલાનો આવો છો? બસ ખાલી 1.5 લાખની આજુબાજુનો આવો છો. અરે કોઈ જરૂર નહીં એને ખાવા આપવાની. કાઢી મેલ ઘરની બહાર પાટું મારે. હેલો. હેલો. હા બોલો. એટલે આપણા ગામથી રમેશભાઈના છોકરા આવવાના, એમના માટે ખાવાનું બનાવી દેજે. રસ રોટલી ને શાક. એ હારું હું બનાવી દઉં. મહેમાન આવી ગયા લાગ્યું. રમેશભાઈ આવો આવો, તમારા માટે મેં રસ રોટલી અને શાક બધું બનાવી દીધું. આવો આવો. રોટલી બીજો રસ લેવો હોય ને તો કહેજો, શરમાતા ના. લાવો લાવો લાવો. આવો. આ બે ભાઈ કોણ? આ તમે ફોન કરીને નતું કીધું રમેશભાઈ છોકરા આવવાના એ? અરે રમેશભાઈ છોકરા થોડા હે. હું નહોતા તમે. અમે તો રમેશભાઈ નું એડ્રેસ પૂછવા આવ્યા હતા. મફતનું 4-5 વાટકી રસ દબેડી જાઓ. હારે લુખાઓ. લેડો દેજો ઓટો મારી નાઈ. તાંચો આવડા એક્ટિવા આવડે છે. તું જાણ શીખી? YouTube માં જોઈ જોઈને શીખ્યું. એ યુટ્યુબ વાળી સોનીમાં ઉતાર ના આવી પાઈ મુખ. અરે તું પડો તો ચાલશે પણ મારે એક્ટિવા ના તોડતી. નેકર બોલાવ કાઢો નકર. હવે લે. હું હો. બે દિવસથી બહુ પટલા પટલા ખાવા. વખત હતા તે. તમારું ઈનો સોના થાપો. હેલો, શું કહો છો યાર? ગુલાબ જાંબુ એકલા એકલા તમને તો ખવડાવો. આપો. લાવો ને. બીજા ના પાડી લ્યો. હા બીજું લેવું છે? લ્યો. પતિ ભગવાનના સમાન હોય છે અને પત્ની એની ભક્ત ભગત એટલે તો કહેવાય છે भगत के वश में है भगवान, भगत के वश में है। હું તો બુદ્ધિ વગરની હતી ને તે તમારા જોડે લગ્ન કર્યો. મેં લગ્ન તમારા જોડે શું કરવા કર્યો ને એ જ મને ખબર નહીં પડી. અને એટલી તો ખબર પડી ને કે તું બુદ્ધિ વગર નહીં હતી. તું બુદ્ધિ વગર નહીં હતી તોય મેં તો લગ્ન કર્યા. તો હા પણ મારું ઊંચું છે. અલે હોબળો, હા તમે નહીં લીધું? હો નહીં લીધું. નહીં લીધું હોય તો મંદિર સાફ કરી દો. મંદિર સાફ કરી દઉં? અને ના આવ્યો હોય તો ના ના આવ્યા હોય તો સંડાસ સાફ કરી દો. હું મંદિર સાફ કરવા જાઉં છું, તું સંડાસ સાફ કરી દેજે. સારું જો. આ તો સારું છે ભાણા કે ભગવાન ને માતાજી ને હુરાપુરા ને બધું આપણું ભારતમાં છે. જો વિદેશમાં હોત ને ઓસ્ટ્રેલિયામાં ને અમેરિકામાં તો આપણી બાયુ 15 દિન મહિને માનતા કરે અને આપણને એમ કે હાલો આજ તો અમેરિકાની માનતા છે, હાલો આજ તો ઓસ્ટ્રેલિયાની માનતા છે, આપણે 15 દિન મહિને વિદેશમાં જવું પડે. મમ્મી તું યાર લાખો મારી બહુ ખોટું કર્યું. હવે હું ઘર છોડીને હેડી જ્યાં જ્યાં સુધી હું કાંઈ બનું નહીં ત્યાં જ્યાં સુધી ઘેર નહીં આવું. ભલે માં ભીખ માંગી ખાવ પડે હું કોઈ પણ હું ઘેર નહીં આવું. આલુ પરોઠા બનાયા કેટલા ખાઈ તું? એ આપજે નાખી દે યાદ. વિદ્યા આવો આવો માસી, બેહો. માસી પાણી લાવું? ના ના પોણી નહીં પીવું. તાર મમ્મી છો જઈ? માં મમ્મી બહાર જઈએ. તમારા માટે બિસ્કિટ લાવતી હતી પણ બધી દુકાનો બંધ હતી ને એટલે ના લાવી. બેહો, તમારા માટે ચા બનાવીને આવો. એ શ્યામ, ઓમ આવજે. લે 50 રૂપિયા દૂધની થેલી લેતા બધી દુકાન ફરજે પણ દૂધની થેલી ના લાવતો. આ માસી હેડું ને તો 5 રૂપિયા નહીં હાલતો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ?
મમ્મી હું મારા ફ્રેન્ડો હાથે ફરવા જાઉં ને તે મારા પાસે 200 રૂપિયા જ છું. 100 રૂપિયા ચક પડ્યા હોય તો આપકો. મારા જોડે પૈસા જ નહીં, તાર પપ્પા જોડે માંગ. પપ્પા તો મને બોલું ચોકો તાફા ચોક ખૂણે કોચ કે પડ્યા છે 100 રૂપિયા આપને. અરે હેડ તું આટલું કોઈ ને તે હું જોઉં હેડ. ખુરશીમાં ચડ ને ડબ્બો કાઢજે ઉપરથી. હોય આવતી રે. લે 20 રૂપિયા, લે 10 રૂપિયા અને આ 7 રૂપિયા. મારા જોડે તો 37 રૂપિયા પડ્યા. લે મમ્મી 37 રૂપિયા તું રાખ ને લે આ 200 રૂપિયા તું રાખ. મારે ચોય ફરવા જવું નહીં. હવે વિદ્યાન પપ્પાને ગમો કે નહીં ગમતું? લે હેડો લે ખાવા બની છું. કેટલી વાર હલે લા હેડ ફટાફટ. હાલો નેક્સો જોરદાર આવે લે. મસ્ત બનાવી હો વઘારેલી ખીચડી. મમ્મી તું પપ્પાને શું મારું? કઈ મલાઈ નથી પણ બધું શાક લાવી પણ વેજીટેબલ બિરયાની બનાવી અને તાર પપ્પાની કોઈ તો વઘારેલી ખીચડી મસ્ત બનાવી છે. તું છે આ માર કોઈ લાવના છે. ઓય મને 1000 રૂપિયા આલો ને. નેકળો અહીંથી. મોની આલો પૈસા મારી જો પૈસા નહીં. આઈ વળી પૈસા લેવા. શું થયું વહુ? જોવો ને મમ્મી અમના જોડે 1000 રૂપિયા માંગ્યા હતા તો ના આલ્યા અને બોલવા માંડ્યા. ચિંતા ના કર વહુ, એ તો નક્કમનો છે. તારા જ્યારે પૈસાની જરૂર પડે ને તો મારી જોડે માંગી લેવાના. હારું મમ્મી. શાબાશ. હવેથી મારા જોડે માંગી લેજે. હારું. મમ્મી મને 1000 રૂપિયા આલો ને મારે નવી હાડી લાવી. હા વહુ. મમ્મી મને 500 રૂપિયા આલો ને મારે નવા ચપ્પલ લાવવા. લે બેટા. મમ્મી મને 2000 રૂપિયા આલો ને મારે બ્યુટી પાર્લર જવું હો. સારું વહુ. 1 સેકન્ડ. લે બધા પૈસા મારા ખાલી કરી નાખ્યા. એટલે જ તો હું નતો આપતો. હવે ભોગવો. કાશી કાજુ કેટલા રૂપિયા કિલો? 1000 રૂપિયાના કિલો છે. 10 રૂપિયાના આપન. કિલોનો ભાવ પૂછી અને 10 રૂપિયાના કાજુ લેવા હોય. લે અરે આહુ હાથમાં હું આલો થેલીમાં લાવ. હા લાય. લે થેલી. આહુ તું થેલીમાં લો એક. જતા જતા તૂટી જશી પડી જશી તો બીજી થેલી આલો. હા લાય. 10 રૂપિયા કાજુ લેવા અને મારે 5 રૂપિયા તો થેલી નુકસાન કરી દીધું. લે કહેતી હોય તો ઘેર આવીને મૂકી જાઉં. સારું તાર હોમ ડિલિવરી કરી દેજો. ફોનમાં હું જોઉં લેસન કરવાનું કર લેસન. મમ્મી તારા મમ્મી તને મારતા? હા એમના મમ્મી એમને મારતા? હા. તો ગુંડાગર્દી પહેલા જ ચાલતી આવી છે. શું બનાવ્યું? કશું બનાવ્યું નહીં. કેમ? આજ મારી તબિયત સારી નહીં. તો ખીચડી જ બનાવી દેવી હતી. મારાથી ઊભું જ થવાતું નહીં ને. તમે બનાવી દો ને. સારું ને. સારું હું બહાર જમીને આવતા. એ ઉભા રહો, હું આવું છું. પણ તારી તો તબિયત સારી નહીં ને. ના હવે સારી છે. સારું છે અત્યારે? હવે સાચું સારી છે. હાર તો ખીચડી બનાવી દેતા. મને તો બહારનું ખાવાનું ભાવે છે. જૂન મહિનો પતવા આવ્યો, ચાલો ફરવા લઈ જશો મને. તમારા લગ્ન આટલા વર્ષ થયા, તમારા લગ્ન અનુભવ કેવો છે? એટલે ભાઈ જીવનનો ખરાબમાં ખરાબ અનુભવ જ લગ્નમાં.
લગ્ન નતા કરે ત્યારે સુખી હતો, ત્યારે મારી જિંદગી બહુ સારી હતી. જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરની બહાર નીકળી જવું, જે ખાવું હોય ખાવું, જેટલા વાગે ઘરે આવું એટલા વાગે આવું, એકદમ શાંતિનું જીવન હતું. જ્યાંના લગ્ન કર્યા ત્યાંની પથારી ફરી જાય છે. 2 મિનિટ ઘરમાં શાંતિ, આખો દાડો રાડમ રાવ. એટલે આપણને તો કોઈ હાથા ના પડવા દે પાછા. એક કે એ જાતું દબાઈને રહેવું પડે અને ઘરનો કામ કરવો પડે. હવાના બેરા કામ નહીં કરતો, બધા કામ આપણા જોડે કરાવે છે. એટલે તમને કહું છું કે સુખી રહેવું હોય, ખુશ રહેવું હોય તો લગ્ન ના કરતા. લગ્ન તો કરવા જ જોઈએ. લગ્ન કરો ને તો જ તમે સુખી થાવ. કારણ કે બહેરું જીવનમાં આવો એટલે આપણે ખોટા રસ્તે ચાલતા હોય, ખોટા વ્યસન હોય, બધા છોડાઈ દે. આપણા ઘરને ઘર બનાવો કોણ? આપણી પત્ની. એટલે આપણે બધા ફોટા પાડે તે ચોસે ગેલેરીમાં સેવ છે. એટલે ગેલેરી ચો સેવ છે? અરે હા, હવે યાદ આવ્યું, સેવ તો રસોડામાં છે. ક્યાં સેવ ક્યાં છે? કેમનું ભેગું કરી નાખ્યું? તમારે ખાવી છે, લેતી આવું? ના બાપા ના, નહીં ખાઈ મારે, નહીં ખાવી.